આપણો માનવ જાતની અંદર શું છે કે હું જાણું છું. બધાય લોકો, જે લોકો હોય એને એમ થાય કે હું જાણું છું. એટલે જાણવાની, જો તમે જાણતા હો તો આ વસ્તુ મળશે નહીં. તમે એમ કહો હું આત્માને જાણું છું, ભલે બૌદ્ધિક રીતે, પણ એ જાણવાનું જ નથી. એટલે આને તમારે ટચ કરવું હોય તો જ્ઞાતનું આપણી મેમરીમાં જેટલું છે એમાંથી જવાબ નથી. મેમરીમાંથી જવાબ નથી. તો હવે શું કરવું? મેમરીમાંથી જવાબ નથી તો હવે શું કરશું? મેમરીમાં તો છે નહીં જવાબ, તો શું કરશું? ગોતવું જ પડે. ના, એટલે મેમરીમાં નથી એટલે આપણા માટે સારી બાબત, સારા સમાચાર છે કે મેમરીમાં ન હોય તો હવે મેમરીને છોડી છે. હવે આપણે ખોટો જવાબ નહીં આપી કે હું આત્મા છું, હું પરમાત્મા છું, હું આમ છું, તેમ છું. જવાબ નહીં આપી, મને ખબર નથી. આ ખબર નથી એ અવસ્થા છે, એ ઓની હારે જોડાવાની અવસ્થા છે. આજે આપણી અંદરનું જે કોન્શિયસનેસ કયો, એટેન્શન નામનું, એટેન્શન છે એ અવેરનેસમાંથી આવે, અવેરનેસ છે એ કોન્શિયસનેસમાંથી આવે. એટલે એટેન્શનનો મૂળ સ્ત્રોત છે એ કોન્શિયસનેસ, ભાનનું તત્વ. અને આમ એટેન્શન ડિવાઇન છે, નિરાકાર છે. ભાનનું તત્વ જે કોન્શિયસનેસનું છે એ એનામાં છે જ, એનો જ અંશ છે, એટલે એનામાં હોય જ. તો હવે આપણે ક્યાં પહોંચશું? મેમરીના ફિલ્ડમાં થી જવાબ મળવાનો નથી. આ સદગુરુનો જે જવાબ છે એ મેમરીની અંદરથી, સ્મૃતિની અંદરથી, સંસ્કારની અંદર ક્યાંય છે નહીં. એ દ્રશ્યમાં નથી એટલે હોય જ નહીં ત્યાં. અને આપણે બધા આપણને પ્રશ્ન કરવામાં આવે તો એ પ્રશ્નના જવાબ આપણે સ્મૃતિમાંથી દેવા માંગતા હોય. અંદર સ્મૃતિ હોય અને સ્મૃતિમાંથી જવાબ દેવા માંગી છે. અને સ્મૃતિ છે એ ઉધાર છે, બીજાએ કીધેલું છે. આપણે સમાજની અંદર જુદા જુદા પ્રકારે સમાજમાં સગાવાલા રહી જાય ત્યારે સારું વર્તન કરી, વ્યવહાર કરી, આ બધું કોણે શીખડાયું? આપણે બીજા લોકોએ આપણને હિપ્નોટિઝમ કર્યું કે બીજા આગળ તમે સારા રહ્યો. ઘરમાં ખરાબ રહ્યો એનો વાંધો નહીં, બીજા આગળ સારા રહ્યો. તો એ આપણને એક શિક્ષણ આપવામાં આવ્યું અને આપણે એ શિક્ષણનું હિપ્નોટિઝમ છે. એટલે આપણું કાંઈ નથી આની અંદર. આ મેમરીની અંદર આપણું કાંઈ કરતા કાંઈ નથી. અને આ મેમરીમાં આનો જવાબ નથી. આ નિરાકાર છે એટલે આનો જવાબ નથી. અને એટલે તમે એવી એક દશાએ આવી ગયા, એટલે તમારે જે આ ભેદ કરવો છે એની દશામાં તમે આ જગ્યાએ આવી ગયા કે જેમાં ખબર નથી એ પ્રકાશ છે આની અંદર, અને ખબર નથી એ શિષ્યત્વ છે. આ બહુ મહત્વની વસ્તુ છે. જેને ખબર નથી ને, સતત રીતે જેને એવું લાગે છે ખબર નથી, એ શિષ્ય છે. અને ગુરુ કોણ છે ખબર છે? ખબર નથી એની ખબર ક્યાંથી લઈ આવી. એટલે ખબર એની નથી, ખબર એને નથી, પણ એને એવો સ્ત્રોત, કોન્શિયસનેસનો સ્ત્રોત છે, એને ટચ કરી દીધો છે. આપણે જેને અવેરનેસનું તત્વ કહીએ એને ટચ કરી દીધો છે. એટલે અવેરનેસના પ્રકાશ દ્વારા એ લર્નિંગ કરે છે. અવેરનેસના પ્રકાશ દ્વારા એ લર્નિંગ કરે છે. એટલે એક જણાને લર્નિંગ કરતા આવડી ગયું છે. આ અવેરનેસનો પ્રકાશ શોધીને એ લર્નિંગ નિરંતર કરી રહ્યો છે. અને એક શિષ્ય છે એ અવેરનેસનું તત્વ ગોતી રહ્યો છે. એટલે તમે શિષ્ય અને ગુરુ વચ્ચેનો ભેદ બરાબર જોઈ લો. બે લર્નિંગ છે, બે સતત રીતે જીવનના અંત લગીને. એવું નહીં કે ગુરુ થઈ ગયો એટલે એને કંઈ શીખવાનું નથી, સતત શીખવાનું. એટલે આ જે નથી ખબર એ શિષ્યત્વની એક ક્વોલિટી તમારી અંદર દાખલ થાય. દાખલા તરીકે તમને કોઈ પણ તમારો મિત્ર પ્રશ્ન પૂછે કે જાગૃતિ શું કહેવાય, આત્મા શું કહેવાય, પરમાત્મા, તો તમે જ્યાં બેઠા હો ત્યાં તમે જવાબ દેવા માંડો કે આત્માને કહેવાય, પરમાત્મા. એટલે આ બધી ઇન્ફોર્મેશન છે. તમે ક્યારેય એમ પૂછતા નથી કે આ ખરેખર મને અનુભવ થયો છે, મને આનો અનુભવ તો કંઈ છે નહીં. તો હવે હું શિષ્યત્વનો એવો અર્થ છે કે હું જે અનુભવ નહીં થયો હોય ને એની વાત નહીં કરું. અનુભવ જેનો નહીં થયો હોય એની હું વાત ક્યારેય નહીં કરું. તો આવું શિષ્યત્વ છે. અને આવું શિષ્યત્વ છે એટલે આ પ્રશ્ન છે. માનો કે તમે તો રાજકારણમાં છો, તો માનો કે નળવેરાનું કોઈ નળને લગતું મ્યુનિસિપાલિટીનું કામ કરવાનું હોય તો ક્યાં જવાનું હોય? કોર્પોરેશનના પર્ટિક્યુલર ક્યાં ડિપાર્ટમેન્ટમાં જવાનું? વોટરમાં જવાનું. એટલે તમે જુઓ, જે વસ્તુ આપણે કામ કરાવવું છે એના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં જવું પડે. તો આપણે આ કામ
ક્યાંથી લેવાનું છે? તો એ કે પ્રકૃતિના ક્ષેત્રમાંથી નથી લેવાનું, પ્રકૃતિના પારના ક્ષેત્રમાંથી લેવાનું છે. એટલે જે આપણી અંદર ડિવાઇન તત્વ રહે છે એની આગળથી લેવાનું છે. એટલે આ પ્રશ્ન આપણે ડિવાઇન તત્વ, સદગુરુનું તત્વ, જે વ્યાપક તત્વ છે એની આગળ આ સવાલને જવા દીધો. આ સવાલ હવે જ્ઞાતનું ફિલ્ડ નથી, અને આ જે સદગુરુ આગળ જ પ્રશ્ન મૂકી દીધો. એમ્પ્ટીનેસ છે એની આગળ જ પ્રશ્ન મૂકી દીધો. અને ખબર નથી એવી હાલત, ખબર નથી એક વસ્તુ છે, અને ખબર કરવી છે એ બીજી વાત છે. ખબર નથી, કેટલાક લોકોને ખબર ન હોય તો વાંધો ન હોય, અને અહીંયા આપણે એવી વસ્તુ છે કે મને ખબર નથી અને મારે આ ખબર કરવી છે, એટલે અભ્યાસ છે. એટલે હવે ખબર નથી એક, અને ખબર કરવી છે, બસ આ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન છે એ આપણી અંદરનું જે ડિવાઇન તત્વ છે, દિવ્ય તત્વ છે, જાણનારું તત્વ છે, એની આગળ આ પ્રશ્ન જાય. અને આ પ્રશ્ન એની આગળ જાય તો એ ક્યારેક આપણી અંદર એનો ફ્લેશ કરી દે પોતે શું છે. એટલે આપણા અંતઃકરણનો અરીસો ચોખ્ખો થઈ જાય. અને એ ચોખ્ખા આ પ્રશ્ન કરો એટલે તમારી અંદર સ્મૃતિ નથી, વિચાર નથી, અને એ આખો ખાલી અરીસો થઈ ગયો, અરીસો ચોખ્ખો થઈ ગયો. એ અરીસાની અંદર આત્માનું જેવું છે એવું પ્રતિબિંબ પડે, અને એને આપણે બોધ કહીશું. અને આ બોધ આપણને થાય. આ બોધ આપણને જો થાય તો આપણે પ્રકૃતિના દ્રવ્યો છે, અણુ પરમાણુ છે, એનાથી ભિન્ન થઈ જાય.